પર્યુષણ પર્વ નિમિત્તે આપણે બધા સૌ ભેગા થયા. આ જ્ઞાન પર્વ આપણા બધા માટે એક સનાતન વિજ્ઞાન અનુભવનું પર્વ બને. સનાતન સિદ્ધાંતોને સમજવાનું અને અનુભવવાનું પર્વ બને. અને આ જ વિજ્ઞાન આપણે આપણા જીવનની અંદર 8 દિવસના પ્રયોગથી જે કંઈ પણ સિદ્ધ કરીએ એ આપણા જીવન દરમિયાન સતત એમાં વૃદ્ધિ થાય. શું થાય? એવી ભાવના સાથે આ સનાતન વિજ્ઞાન પર્વ આપણે શું નામ આપ્યું છે? અથવા આધ્યાત્મ વિજ્ઞાન પર્વ. આધ્યાત્મ વિજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મ બે જુદી વસ્તુ છે. ધર્મ સાંપ્રદાયિક હોય, આધ્યાત્મ સંપ્રદાયથી શું હોય? ઉપર હોય. આધ્યાત્મ સંપ્રદાય ના હોય. આધ્યાત્મ સનાતન સત્ય સાથે જોડાયું હોય અને ધર્મ સાંપ્રદાયિક સત્ય સાથે જોડાયું હોય. સમજાય છે? એને હિન્દુસ્તાનની અંદર બધા ધર્મોએ આધ્યાત્મ શબ્દોનો સ્વીકાર કર્યો છે, કારણ કે એમાં ભેદ નથી. સમજાય છે ને? પણ જે આપણું જે કુળ ધર્મ છે એ સંપ્રદાયનો ધર્મ છે અને એની અંદર બધું અલગ અલગ હોય. શું હોય? એટલે આપણે તો ધર્મથી ઉપર આધ્યાત્મની દ્રષ્ટિ એ આપણી કેમ પરિપક્વ થાય? ધર્મની દ્રષ્ટિ તો આપણી પાસે છે જ, પણ આધ્યાત્મ દ્રષ્ટિ કેમ પરિપક્વ થાય એ આપણા જીવનનો આશય છે. એ આપણને અનુભવમાં આવે. શું આવે? આજે પર્યુષણ પર્વ, આધ્યાત્મ પર્વનો જો પ્રથમ દિવસ, અને આ પ્રથમ દિવસની અંદર એવું સુંદર વાતાવરણ આપણી અંદર પ્રગટ થાય. ક્યાં થાય? પિંડેશો બ્રહ્માંડે. બ્રહ્માંડેશો પિંડે નહીં, પણ પિંડેશો નિરંતર અંદર રહેલા પોતાના જ પરમાત્મા સતત આપણને હાજર રહે. અને આ મનોચન કાયારૂપી જે વ્યવહારવાળો ભાગ છે એ કયા આધારે ચાલે છે એ આપણા લક્ષમાં રહે. ખાલી શું રહે? કશું બોલવાનું કરવાનું કંઈ નથી, આપણી જાગૃતિમાં રહે. તો કુદરત તો આ મન વચન કાયાને ચલાયા જ કરવાનું છે. આપણે ચલાવવાના નથી. ભગવાન કહે છે જેમ શ્વાસ ચલાવીએ છીએ એમ તમારું જીવન પણ કુદરત જ ચલાવે છે. કોણ ચલાવે છે? જેમ શ્વાસ પણ આપણે સ્વતંત્રતાથી લેતા નથી, ચાલ્યા જ કરે છે. જાગો કે ઊંઘો બંધ થાય નહીં. ભાનમાં હોય કે બેભાન, પણ શ્વાસ, કારણ કે તમે લેતા નથી, તમે ચલાવતા, કુદરત ચલાવે છે. અને કુદરત તમારા આયુષ્ય કર્મને આધારે ચલાવે છે. શેને આધારે ચલાવે છે? આયુષ્ય કર્મને આધારે. એટલે એમાં તમારે કોઈ પ્રયત્ન કરવાનો નથી. અને આયુષ્ય કર્મની સાથે સંકળાયેલા બાકીના કર્મો, જે નામ કર્મ છે, ગોત્ર કર્મ છે, વેજનીય કર્મ છે, એ પણ કુદરત જ ચલાવે છે. એ આપણે ચલાવતા નથી. એટલે પર્યુષણ પર્વની અંદર, આ આધ્યાત્મ પર્વની અંદર, આધ્યાત્મ વિજ્ઞાનના પર્વની અંદર આપણે બધા વૈજ્ઞાનિક દ્રષ્ટિ પાકી કરવાની છે. શું કરવાનું છે? શ્રદ્ધાની દ્રષ્ટિ પાકી કરવાની નથી. કુદરતનો કાનૂન શું કહે છે એને મારે સ્વીકારવો છે, સમજવો છે, મારા જીવનમાં એને ઉપયોગ કરવો છે અને અનુભવ કરવો છે. સમજાય છે? આ લક્ષ્ય રાખવાનું છે આપણે 8 દિવસ. પ્રકૃતિઓ બધાની અલગ અલગ છે, કર્મના હિસાબ બધાના અલગ અલગ છે, પણ સિદ્ધાંત એક જ છે. સિદ્ધાંત અલગ અલગ નથી. ને આપણે સિદ્ધાંતને સમજવો છે, સિદ્ધાંતને અનુભવવો છે. રિલેટિવ સત્યને અનુભવવું નથી. આ રિલેટિવ સત્યને અનુભવવા ગયા
એટલે જ આખો આ સંસાર ઊભો થઈ ગયો. સમજાય છે? એટલે આ આપણો જે આ પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ, એનું આ પ્રથમ સેશન, એ આપણા બધા માટે એવું મંગલમય બને કે જે જીવનની અંદર આપણે કંઈક અચીવ કરવા માગીએ છીએ, પ્રાપ્ત કરવા માગીએ છીએ, એ ખરેખર પ્રાપ્ત કરીએ. શબ્દોની ભાષામાં નહીં, અનુભવની ભાષામાં. આપણને પોતાને ફીલ થાય કે મેં કંઈક મેળવ્યું, સમય પસાર ના કર્યો, મેં કંઈક મેળવ્યું. સમજાય છે? એવું બધાને પોતાને ફીલ થવું જોઈએ. અમારા સાનિધ્યમાં બેઠા પછી એક અનુભવી પુરુષ તમારી સામે જીવતા એક્ઝામ્પલ રૂપે હોવા છતાં તમે જો અનુભવ ના કરી શકો, સમજાય છે, તો કોઈ ખામી છે. ક્યાં અમારી સમજાવવામાં ખામી છે અને ક્યાં તમારી સમજવામાં ખામી છે. સમજાય છે મારી વાત? એટલે આપણે અનુભવના માર્ગ ઉપર આગળ વધવું છે, માત્ર સાંભળવાના માર્ગ ઉપર આગળ વધવાનું નથી. બહુ સાંભળ્યું આપણે, કેટલા અવતારોથી સાંભળ્યું આપણે, સારી સારી ધાર્મિક વાતો બહુ સાંભળી, પણ એવું સુંદર આપણે આ પર્વ આપણું ઉજવાય કે જે આપણે ખરેખર આપણા જીવનમાં પ્રગતિ આપણને દેખાય, અનુભવાય, તો કામનું છે. સમજાય છે બધાને? એટલે આ અનુભવનું પર્વ છે. શેનું છે? આધ્યાત્મ વિજ્ઞાન જેનું જે પર્વ છે એ આપણું અનુભવનું પર્વ બને. શેનું બને? અને મને ચોક્કસ ખાતરી છે કે અહીંયા જે પણ બેઠા છે ને જે પણ આવશે એ બધાને 100% અનુભવ થશે જ. પર્સન્ટેજ ભલે ગમે એટલા ઓછા વધતા હોય, અનુભવ થશે. અમને ખાતરી છે. શું કીધું? સમજાય છે? અમે જ્યારે જે પણ વિજ્ઞાનની વાતો કરીએ છીએ ત્યારે અનુભવથી બોલીએ છીએ. એ અમારા અનુભવનો વિશ્વાસ છે. શેનો વિશ્વાસ છે? ચોપડીનો નથી. સમજાય છે ને? એટલે આવી રીતે આપણે બધા એવા સુંદર રીતે જ્ઞાનમાં એવી અદ્ભુત દશાની અનુભૂતિ કરીએ અંદર કે સંસારમાં રહેવા છતાંય આપણે અસંસારી હોય એવો અનુભવ થાય. બંધનના વાતાવરણમાં પણ મુક્તતાનો અનુભવ થાય. બંધનનું વાતાવરણ જતું ના રહે, પણ આપણી દ્રષ્ટિના ઉપયોગે કરીને મુક્તતાનો અનુભવ થાય. આધિ વ્યાધિ ઉપાધિ હોવા છતાં સમાધિનો અનુભવ થાય. સમજાય છે? તો કામનું છે આ વિજ્ઞાન, તો કામનું છે. અને ઘણા બધા માણસને એવું લાગે કે ભાઈ દરેકની શક્તિ હશે કે નહીં. હું કહું છું બધા પાસે શક્તિ છે જ, ખાલી ખુલ્લી કરવાની છે. શું કરવાનું છે? આત્મવિશ્વાસ સાથે ખુલ્લી કરવાની છે. દરેકની અંદર અનંત શક્તિવાળો આત્મા છે જ, એને લાવવાનો કે બનાવવાનો નથી. જે આત્મા રામ કૃષ્ણ મહાવીરની અંદર હતા, જે આત્મા 24 તીર્થંકરોની અંદર હતો, જે આત્મા દાદા ભગવાન પાસે હતો, જે આત્મા અનેક સમર્થ જ્ઞાનીઓના અનુભવમાં હતો, એવો જ આત્મા આપણા બધાની અંદર છે. એ જ શક્તિવાળો, એનાથી ઓછી કે વધારે શક્તિવાળો નહીં. એટલે સામર્થ્યનો પ્રશ્ન આવતો નથી. હવે આપણું જે સામર્થ્ય છે એને કેટલું ખુલ્લું કરી શકીએ છીએ, બસ ત્યાં પુરુષાર્થ કરવાનો છે. સામર્થ્ય હોવા વિશે શંકા નથી, પણ કેટલું ખુલ્લું કરી શકીએ છીએ. સમજાય છે ને? એના માટે આ આપણું આ આધ્યાત્મ વિજ્ઞાન પર્વ છે. એટલે અમે ખાસ આધ્યાત્મ વિજ્ઞાન શબ્દ મૂક્યો. શું મૂક્યો છે? પર્યુષણ પર્વ નથી મૂક્યો. એટલે આધ્યાત્મ વિજ્ઞાન પર્વ. સમજાય છે ને બધાને?